જય માતાજી। આજે અમે ગોંડલ ગામ પાસે એક શામળા ગામ આવેલું છે, ત્યાં આપણા બાપુ શ્રી જયરાજભાઈ બાપુના ત્યાં અમે મિટિંગમાં અમને આવેદન મળેલું હતું। આવેદન મતલબ મેસેજ વાયરલ હતો કે બધા સમાજવાદી અત્યારે ભેગા થવાનું છે, પણ અમને એ ખ્યાલ નહોતો કે ખાલી ભાજપમાં જેટલા સમાજ છે એટલાને જ થવાનું હતું। આ ખ્યાલ અમને નહોતો। અમે એક સમાજ માનીને અમે ત્યાં આવ્યા હતા, તો અમને આજે અમારી અટકાયત કરી છે અને અમને એન્ટ્રી ન આપીને અમે એક સવાલ પૂછ્યો કે તમને રાજકીય પક્ષ વાલો છે કે બેનો દીકરીઓની ઇજ્જત, એટલા માટે એક સવાલ કર્યો। એટલે એ માટે થઈને અમને અરેસ્ટ કરાવ્યા અને એના પોલીસના હવાલે અમને કરવામાં આવ્યા છે। જય માતાજી। જય માતાજી। આમાં બે વસ્તુ થાય છે, હર હંમેશ તો પછી છે ને, જો વિરોધ કરવો તો પૂરેપૂરો કરવો, અને પછી ન્યાય ન મળે અથવા તો આપણે જીતી ન જાય ત્યાં સુધી આપણે પાછળ ન ઓલું થવું જોઈએ, બરાબર। હું બીજું કંઈ નથી જાણતી, એક જ વસ્તુ જાણું છું કે અન્ય સમાજ કેટલી બધી લડાઈ આપે છે અને એનું તરત રિઝલ્ટ આવી જાય છે 24 કલાકમાં। સરકારને ચૂકાવવાની એ લોકોની એક છે કે બધા લોકો બહાર નીકળી જાય છે, અને આપણે લોકો ખાલી એકબીજાનું માન રાખવાનું ને એકબીજાની મર્યાદા રાખવાની, પણ આ ક્યાં સુધી સ્વીકારો, અને આખો સમાજની પથારી ફેરવવાની ભાઈ બધાના માન રાખવા માટે થઈ। અને પોલિટિક્સ લેવલ તો આમાં આવું જ ન જોઈએ। આ સમાજના બેનું દીકરીનું બોલ્યા છે તો દરેક સમાજના દીકરા છે ને, એક ભાઈ અને એક બેનનું જો અસલ ક્ષત્રિયનું લોહી હોય ને તો એ થવું જોઈએ કે ભાઈ આ શું બોલી ગયા, બરાબર। અને આમાં ટિકિટ તો રહેવા જ દો। અત્યારે અમુક ટિકિટોની વાત કરે છે ને, પ્લીઝ મહેરબાની કરીને ટિકિટ આપણા રાજપૂત ક્ષત્રિય સમાજને મળવાની હશે તો મળશે, એ ટિકિટનું પ્લીઝ આમાં ન બોલો કોઈ। અત્યારે જે રૂપાલાભાઈ જે બોલ્યા છે ને, એ વસ્તુ આપણે જોવાની છે કે એ ભાઈ જે બોલ્યા છે, એ ભાઈ જે બોલ્યા ને એની યારે આપણે કરીએ ને કે ભાઈ એની ટિકિટ રદ, તો બીજી વાર કોઈ દિવસ કોઈ 100 વખત વિચાર કરે કે ક્ષત્રિયનું નામ લેતા 100 વખત વિચાર આવવો જોઈએ એ લોકોને। અને એક રૂપાલાભાઈને એવી ખબર પડવી જોઈએ કે મેં તો સિંહણુના નામ લીધા છે, આ ક્ષત્રિયાણીઓના એ લોકોએ નામ લીધા છે, અને આ લોકોને આ દેખાડી દેવાનું છે આપણા સમાજે। આમાં કોઈનું માને નહીં, કાંઈ નહીં, કોઈ જેલમાં જવું પડે ને તો ભાઈઓ જેલમાં જઈ આવાય, બરાબર છે। એક વખત કરીને દેખાડી દેવાય, બાકી ખોટા તો પછી કંઈ કરવું જ ન હોય ને તો પછી ખોટું બહાર જ નહોતું નીકળવાનું। તો પછી આપણે જો પહેલાંથી બધાને આવી ખબર હોય કે આવું જ કરવું હતું કે ભાઈ કોઈનું માન રાખવું પડશે, આવી તો બધાને ખબર જ હતી કે પોલિટિક્સ લેવલે આપણે મોટા વ્યક્તિઓ છે એનું આપણે માન એક જ પહેલેથી જ નિર્ણય કરવો જોઈએ કે ભાઈ એ લોકોએ આપણે શરમાવશે કોઈનું કાંઈ નહીં। આપણે જે કરવું છે એ આખા સમાજે ભેગા થઈ એકતા દેખાડી અને બહાર નીકળીને કરવાનું છે। આમ બેઠા મારી ગોયણે ઓડિયા અને સોશિયલ મીડિયામાં ભલે આપણે બધું વાયરલ કરી છીએ, અમે બેનું છીએ, બરાબર છે, અમે દીકરીઓ છે, અમે બહાર નીકળીએ જ છીએ, પણ અમારા કરતાં ભાઈઓ વધારે નીકળી શકે। અને જ્યારે મને એમ લાગશે કે ના બહેનોને લઈને નીકળવું છે તો હું નીકળીશ, પણ વધારે પડતું આ બધું ભાઈઓને, અને ખાલી એક રાજકોટની ઓલ ઓવર રાજકોટ, જામનગર, મોરબી, જેટલા પણ આપણા ઓલ ઓવર ગુજરાતમાં નાના ગામડા છે ને એમાંથી પણ ભાઈઓને બહેનો નીકળો અને એકવાર દેખાડી દો કે અમારા ક્ષત્રિય સમાજનું નામ લેતા 100 વખત બીજું કોક વિચારે। અને જો આ વખતે જાતું કર્યું એટલે એક તો આટલો બધો ક્ષત્રિય સમાજ હેરાન થઈ ગયો છે, મોટા લેવલના વ્યક્તિઓને કાંઈ ફેર નથી પડતો, એ લોકો પાસે સત્તાય છે ને રૂપિયાય છે। આપણે સત્તાય નથી જોતી ને રૂપિયાય નથી જોતા, આપણે માન જોઈએ છીએ, આપણે સ્વમાનવાળા વ્યક્તિઓ છીએ, બરાબર। આપણું સ્વમાનને હાનિ પહોંચે, અને એ ખાસ કરીને બહેનોને સ્વમાનની હાનિ પહોંચે ને તો ઉપર લેવલના માણસોની શરમ આવી જોઈએ કે આનું સમાધાન હોય નહીં, આની સજા હોય, અને સજા તો એ જ છે ખાલી કે આની એક આપણી રીત, એક વ્યક્તિની શું કામ નહીં ટિકિટ રદ, એમ શું એવી એટલું આપણું સરકાર અને એટલું આપણા કોઈ એવા દરબારના એવા ધુરંધરો નથી કે મોદીને પણ કહી શકે, મોદી સાહેબને કે પણ આટલું માન તમારે અમારું રાખવું પડશે, અમે રજવાડા દીધા છે, અમે તો દીધું છે, લીધું નથી, તો આટલું કોઈ બોલવા વાળું નથી કે બધાઈને એક સત્તાની ને એની જ ભૂખ છે બધાઈને કે આ ખાલી નાટક જ કરો છો, બધા ખાલી હાઇલાઇટ થાવ છો। મને તો પછી એવા વિચાર આવે છે કે આ ખાલી હાઇલાઇટ થવા જ બધા આવે છે કે શું છે આમાં, તો આમાં ખાલી રિઝલ્ટ તો આવતા નથી, અને હર હંમેશ આવું થાય છે, હર હંમેશ। પછી ઠંડુ થઈને બેસી જવાનું, 1-2 દિવસ તૈપું રહેવાનું। ઓલું ગોગા મેળીનો દાખલો છે, આજે અમે ઘણું બધું સાંભળીએ છીએ, ગમે ત્યાં જઈએ ને કે કરોડો માણસો ભેગા થયા હતા, શું કરી લીધું, ગોગા મેળીનું મર્ડર થઈ ગયું, શું કરી લીધું, આ જ વસ્તુ પાછી બીજી વાર આવી, અને આમાં આ જ પરિણામ આવે તો આનો મતલબ જ નથી। તો મહેરબાની કરી અને બહાર નીકળવું જ નહીં અને કંઈ કરવું જ નહીં, બેનું વિશે બોલે ને બોલવા દેવાના,
અને બેનુંને હવે અત્યારે તો દરબાર મારે કંઈ બોલવું નથી, આપણે ને આપણે છાંટા ઉડે, બરાબર. બીજા કોઈ સમાજની તેવડ નથી કે આપણી બેનું દીકરીઓ સામે જોઈ જાય. અત્યારે ઉપાડીએ જાય છે, એ બધા જોવો છો ને કોઈથી કાંઈ થતું નથી, બરાબર. તો હવે તો કંઈક વિચારો કે આપણે એક સમાજ એકતા, અને આપણે શું કામ ટિકિટ ન મળે? કામ કરીએ તો ટિકિટ મળે, હું પહેલાં પણ કહેતી હતી, બરાબર છે. બધું મળે, આપણું સંગઠન હતી, એકતા, આપણા વોટિંગ એટલા હોવા જોઈએ, આપણા મત એટલા હોવા જોઈએ. અને વાતું કરે છે કોઈ નીકળતા નથી, કેમ કે આપણા સમાજનો એક આગળ આવે ને તો બીજાને એમ થાય કે આને આગળ નથી, આને ટાટિયા ખેંચો. આપણા સમાજની ભૂલ તો છે જ 110%. આ બધો વિચાર કરો. આપણા સમાજમાં પહેલાં તો એકતા લઈ આવો, ત્યારે જ બધું થશે ને હંમેશા કોઈ પણ કામ એકતા વગર નહીં થાય. જય માતાજી. જય માતાજી ભાઈ. જે પણ હવે શું થાય છે જોઈ લઈએ, પણ અમે બહેનો તો ચૂપ નથી જ રહેવાના, બરાબર છે. આ બહેનોનો પ્રશ્ન છે, બરાબર. જો કે આખા સમાજના દીકરીઓ અને બધાનો પ્રશ્ન છે ને, આ તો આખા સમાજનો. અને આમાં જો પીછેહટ કરીને તો આપણા સમાજનું વર્ચસ્વ શું અને આપણા સમાજનું માન પણ શું, એ બધાને વિચારવાનું છે, બરાબર. અને આનેથી વિશેષ તો હવે બીજું તો શું હોય એમ. બેનું દીકરી ઉપર આ બોલી ગયા છે, હવે આમાંય આપણે માફ કરી દઈ તો કેવી રીતના? માફ ન હોય અને સજા હોય, અને સજા એની એ જ છે કે એક ટિકિટ એની રદ થવી જોઈએ, બસ. બીજું કાંઈ નહીં. બીજા કોઈને આપે આપણે એટલું કહી છીએ તો એટલું જો આપણું માન ન રહે તો પછી આપણે શું બધાને વિચારવાનું? અને આટલા બધા ભાઈઓ છો, આટલો બધા ગ્રુપ છે, આટલો બધો આપણો મોટો સમાજ છે, તો બધા કેમ નથી નીકળતા? જેટલા ભાઈઓ નીકળે છે એટલા બધાના વાઈફોને લેતા આવો ભેગા, એની બેનું દીકરીઓને ભેગા લઈ લ્યો, બરાબર. આ તો આપણે સમાજમાં આપણે સંગઠન કરીએ છીએ, સંગઠન થવું જોઈએ મોટા પાયે, અને બહેનોને પણ બહાર લઈ આવો, બરાબર. અમે તો બહેનો ચૂપ રહેવાના જ નથી. કાલ શું ડિસિઝન આવે છે, નકર અમારે એક એક ક્ષત્રાણીને રૂપાલા ભાઈ વિશે ફરિયાદ કરવાની રહેશે. એક એક ક્ષત્રાણી અમે ફરિયાદ કરશું, બરાબર. પણ ભાઈઓએ પીછેહટ કરીને બેસવાની નથી. રાજકીય લેવલે હોય કે સમાજ લેવલે હોય, રાજકીય લેવલે એને રોટલા શેકવા દો, બરાબર. અને સમાજના આગેવાનોની જો મને ખબર પડશે ને કે એ એમાં મિલી ભગત છે, તો એવાને હું મોતો જવાબ દઈશ. આમાં હું કોઈનું માન રાખવાની નથી, બરાબર છે. હું તો સચોટ, અને હું કોઈ પૈસા માટે, કોઈ સત્તા માટે કે બહાર આવી જ નથી, બરાબર છે. આજે હું બીજેપી પક્ષમાં ભયડી છું તો મને કોઈ સત્તાની ઓલી લાલચા નથી કે કોઈ પૈસાની લાલચ નથી. એક સારું અને સચોટ અને સત્ય કામ કરવા આપણે નીકળ્યા હોય ને, એ જ બોલી શકે ને એને બોલવું જોઈએ. અને આપણે આટલા બધા સમાજમાં આટલા બધા ભાઈઓ, આ ગ્રુપમાં કેટલા બધા ભાઈઓ છે, બધાય કાંઈક ને કાંઈક વિડીયો મૂકો કે ભાઈ રૂપાલા તો નહીં જ, એમ રૂપાલા ભાઈ નહીં એટલે નહીં, ટિકિટ રદ થવી જ જોઈએ, અને બધાય રોડ ઉપર આવી જવું જોઈએ. વિરોધ કરો તો પૂરો વિરોધ કરો, બરાબર. પછી આવા ખોટે ખોટા ઓલું સીન સપાટા નાખીને આપણે ઘરે બેસી જવું તો આપણા સમાજનું વર્ચસ્વ તો આ જ નથી રહેતું ને. આમાં જ વર્ચસ્વ નથી રહેતું. ઓનું માન રાખવું જોઈએ, નાનું માન રાખવું જોઈએ, ઓલાએ આમ કીધું ને ફલાણાએ આમ કીધું ને, કોઈનું માન ન રાખવાનું હોય આમાં, બરાબર. આ દરેક સમાજના દરેક બહેનો દીકરી ઉપર આવ્યું છે, જો બધાને ઓલું થતું હોય તો. બાકી તો હવે પછી આમાં જો પીછેહટ કરશો તો આખા સમાજને કાયમ આ ભોગવવાનું રહેશે ને પછી આ નીકળશો ને તો તમારા જે આગેવાનો હશે ને એ બીજા 5 જણાને કહેશે ને, 5 જણા આવશે નહીં કે ભાઈ તમે પછી તમારા રોટલા શેકી લ્યો એટલે કે અમે નવરી ના છીએ. આ જ જવાબ સાંભળવાની હકીકત આ જ છે ને, કે એ લોકો બિચારા બધા આગેવાનોની આશાએ આવતા હોય, અને જે આપણે ઉપર જેને બેસાડ્યા છે બધાને, બરાબર, એ લોકોને આપણે સપોર્ટ આપવો જોઈએ. આપણે અત્યારે જે પોલિટિક લેવલે છે ને બધાય, ઘણા બધા છે, મારે નામ નથી લેવું, એ લોકો બધાએ પાર્ટી એક સાઈડ અને સમાજ એક સાઈડ, અને આપણે લોકોને સપોર્ટ કરવો જોઈએ કે અમારા બેનું દીકરીઓ વિશે આવ્યું છે એટલે અમે ચૂપ નહીં રહી, અમારે કોઈ સત્તાની કે કોઈ લાલચ રાખવી નથી, બરાબર. અને અમે પણ ચૂપ નહીં બેસીએ. એ બધાય નથી બોલતા, ખાસ તો એ લોકોને અત્યારે નીકળવું જોઈએ, મોટા મોટાને. અત્યારે આપણા પ્રદીપસિંહ વાઘેલા છે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે, કિરીટભાઈ રાણા છે, આ બધા ક્યાં ગયા? આ સમાજના અમે કોઈ કેમ તમારા સમાજના બેનું દીકરીઓ નથી? તમે ક્ષત્રિય નથી? તમે રાજપૂત ક્ષત્રિયના દીકરાઓ નથી? તમારા બેનું ન થયા? તો આ બધા આટલા બધા આગેવાનો ગયા ક્યાં? આ બધા પોલિટિક લેવલે તમે બધા આપ લોકો કરો છો શું? અંદરખાને તમે માફી માગી લીધી એટલે તમે એક ભણતરની ભાષામાં એમ કહો કે ના સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ ગયા એટલે ઘણું આવી ગયું. ના, એમ શું કામ ભાઈ? માફી હોય જ નહીં, આને સજા હોય, સજા. આને ટિકિટ રદ કરાવો, અને ટિકિટ દેવાની જ ન હોય. ઈ કંઈક કામ કરો ને તો કાલ સવારે તમારી આખી દુનિયા નોંધ લેશે કે ક્ષત્રિયનું નામ લેવાય જ નહીં, અને એમાં ખાસ કરીને ક્ષત્રિયના બેનો દીકરીઓનું નામ ન લેવાય. એક પડઘો પાડો, હવે તો પડઘો પાડો. જય માતાજી સર્વને. હવે અત્યારે જે પણ આવ્યું છે, બરાબર છે, નિવેદન છે જયરાજભાઈનું કે અહીંયાથી અંત છે, તો જયરાજભાઈ અહીંયાથી અંત નથી થતો. આપ એક ક્ષત્રિયના દીકરા છો, અમે એક ક્ષત્રિયના દીકરીઓ છીએ, બરાબર છે. અહીંયાથી અંત નથી ભાઈ, બરાબર. આપ કોનો આપે સપોર્ટ કર્યો જરાક વિચાર કરજો ભાઈ, બરાબર. અને હવે
જે પણ આપણે બહેનોને ત્યાં અરેસ્ટ કર્યા, તો આજે રૂપાલાભાઈને અરેસ્ટ કેમ નથી કરતા? આજે રૂપાલાભાઈએ તો એના વિરુદ્ધ કેટલી ફરિયાદ નોંધાણી છે, તો કેમ ભાઈ રૂપાલાભાઈ આટલે રાજકીય લેવલે, મારે મોદી સાહેબને પણ પૂછવું છે કે રાજનીતિમાં પોલિટિક્સ લેવલે હોય કોઈ પણ ગુનો કરી શકે છે? બરાબર, કોઈ પણ એને ઓલી છે, એને છૂટ છે કે ગમે એ કરી શકે છે? અને મારા બહેનોને અરેસ્ટ કર્યા છે, ક્ષત્રિય સમાજના બહેનોને અરેસ્ટ કર્યા છે, એ તો અમને સાવ અત્યારે નથી માફક આવ્યું. કેમ કે આટલા બધા રાજકીય લેવલે જો આપણા સમાજના બધા બેઠા બેઠા જોતા હોય અને આપણા ક્ષત્રિય સમાજના બહેનોને એક સમાજ માટે થઈને અરેસ્ટ કર્યા હોય, તો એ એક તદ્દન એટલે રાષ્ટ્રીય લેવલે જે પણ આપણા ક્ષત્રિય સમાજના ભાઈઓ છે ને, એ લોકોને શરમ આવી જોઈએ. શરમ કે તમે ત્યાં બેઠા બેઠા જોતા હતા અને આપણા બહેનોમાં સમાજ માટે લડવા આવ્યા છે, એની આબરૂ માટે લડવા આવ્યા છે, અને તમે એ લોકોને અરેસ્ટ કર્યા અને તમે રાજકીય પોતાના રોટલા શેકવા માટે, એક ટિકિટ માટે તમે લોકો આ બધું બંધ કરો તમારું, અને જીત તો અમારી રાજપૂત ક્ષત્રિય સમાજની જ થશે. અને જો સમાધાનમાં એવું હશે કે રૂપાલાભાઈ જાહેરમાં આવીને પણ માફી માગે, તો એ ક્ષત્રિય સમાજને સ્વીકાર્ય નથી. હવે માંગ શું છે તમારી મુખ્ય? માંગ એક જ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ. એવું ન થાય તો સમાધાનને તમે સ્વીકારશો કે શું? જી ના, સમાધાનને તો સ્વીકારશે નહીં કોઈ સમાજ આખો, અને હું પણ ખુદ સમાધાનને એ સ્વીકારે જ નહીં, કેમ કે અમે ક્ષત્રિય સમાજ કોઈથી ઝૂકો નથી, ઝૂકશે પણ નહીં. અને આ તો બેનું દીકરીઓનો પ્રશ્ન છે, અને હું તો બધા સમાજનાને કહું છું કે બેનું દીકરીઓ એ સમાજ માટે ઘરેણું કહેવાય. અને જો આમાં માફી આપવામાં આવે તો કાલ સવારે બીજા પણ બોલવાની હિંમત રાખશે. नहीं, जय माता जी, पहली बात तो माफी की कोई बात ही नहीं है। ये ऐसी मीन्स उसने जो टिप्पणी की है कि पहली बात तो राजपूत रूपाला साहब है, माननीय मुरब्बी रूपाला साहब, वो राजकीय अच्छा अनुभव धराते हैं, सामाजिक अनुभव भी धराते हैं। हमारे राजपूत समाज के कई मंच पर भी वो विराजमान होते हैं, तो ऐसा तो है नहीं कि वो राजपूतों के इतिहास से मीन्स उनको जानकारी नहीं है। पर ऐसी चीजें जब इलेक्शन होता है, एक ज्ञाति को अच्छा दिखाने के लिए, वोट बैंक के लिए दूसरी ज्ञाति को खराब दिखाना, उनके लिए ये स्टेटमेंट ऐसे दिया जाता है जो निम्न कक्षा की राजनीति है। और मैं रूपाला साहब को ये भी कहना चाहती हूँ और पूरे भारतवर्ष को कि जो उन्होंने बेटी और रोटी बेटी के व्यवहार की जो बात है, तो अगर हमारी राजपूतानियों ने अगर जो उस टाइम जोहर नहीं किया होता या अपने पति के पीछे अगर वो सती नहीं हुए होते, तो आज आपके घर की बहनों बेटियां आज ये रास्ते पे निर्भय घूम नहीं सकते। अब आप मुझे ये बताओ, अगर आपके माँ बेटी पर अगर सवाल उठाया जाए, आपका जो इतिहास है, जो लोकशाही, जिस लोकशाही से आज वो एक नेता बने हुए हैं, तो वो लोकशाही जिसकी आभारी है, जो ऋणी है, वो जो अपना इतिहास से जोर है, उसके लिए तो कैसे आप सम्मान के साथ तो आप कैसे बांध छोड़ कर सकते हैं? तो माफी की कोई बात ही नहीं है। अगर एक कोई नेता ऐसी टिप्पणी करती है, हम उनके वो माफी मांग लेते हैं, हम माफ कर देते हैं, तो हर कोई कई सारे रूपाला फिर खड़े होंगे। नहीं, हमें बीजेपी पार्टी से हमें कोई विरोध नहीं है। हम काफी सारे हम लोग बीजेपी के साथ जुड़े हुए हैं, और जो भी सामाजिक संगठन होते हैं उनके कोई भी एक पार्टी से प्रेम भाव नहीं होता है। बट हमारा विरोध रूपाला जी से है कि अगर उनकी टिकट वहाँ राजकोट से नहीं काटी गई, उनकी उम्मीदवारी रद्द नहीं की गई, तो फिर हम उनके विरोध में जो भी हो सकता है, हमारे राजपूत समाज है वो उसके अगेंस्ट काम करेंगे। हाँ, उम्मीदवारी उनकी रद्द की जाए। और अगर नहीं बात मानती है तो फिर आपका क्या? अगर पार्टी नहीं मानती है तो फिर जैसे वडीलों ने सबने बात की कि उसके लिए हम एक तो पहली बात तो पार्टी माने ना माने, पहला हमारा काम होगा कि उन्होंने जो टीका टिप्पणी की है ज्ञाति पे, जाति पे, महिलाओं पे, तो उस चीज के लिए हम सारे तालुका वाइज, जिला वाइज FIR करेंगे उसके लिए अगेंस्ट में।